પાસે વકીલ પર થયો હતો હુમલો। સિંદરોડ નજીક અમરાપુરા મિની રિવર બ્રિજ પાસે વકીલ પર થયો હતો હુમલો। 74 વર્ષીય વિઠ્ઠલ પ્રસાદ પંડિત પર ગત રાત્રે અજાણ્યા ઈસમોએ લાકડી વડે હુમલો કર્યો હતો। ઘાયલ વિઠ્ઠલ પ્રસાદને તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા SSG હોસ્પિટલ। હુમલાને પગલે માથાના ભાગે અને બંને આંખમાં પહોંચી હતી ઈજા। સારવાર દરમિયાન ધારાશાસ્ત્રી વિઠ્ઠલ પ્રસાદ પંડિતનું મોત। તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ। ગત તારીખ 31/8/2024 રોજ સાંજે આ બનાવ બન્યો છે। શરૂઆતમાં કઈ માહિતી ના મળી, પછી બોડી જોડે જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઈજા પહોંચી છે એ કોઈના માર મારવાથી ઈજા બનેલ છે, જેના કારણે આ મોત નિપજેલ છે। શું નામ છે? નાનું વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે, વકીલ શ્રી। આ ઘટના સિંગરોડ ગામ પાસે બની છે। મિની નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે। ત્યાંના બે વ્યક્તિએ 108 બોલાવી હતી અને 108 મારફતે SSG હોસ્પિટલ આખડી સારવાર અર્થે લઈ આવ્યા હતા ગત રાતે 1:30 વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજેલ છે। શું વ્યવસાય તો શું કરવા? એ વ્યવસાય વકીલ હતા, ઘણા સિનિયર વકીલ હતા, ઘણા સમયથી વકીલનો પ્રેક્ટિસ કરે છે। આ જોવા જઈએ તો વકીલો માટે બી આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કંઈક બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે, તો એના માટે બી સરકારે વકીલો માટે કંઈક લાવવું પડે, કંઈક ખાસ કાયદો પસાર કરવો પડશે। કયા કારણથી એ હજુ કોઈ જાણવા નહીં મળ્યું। આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે, પણ કયા કારણથી આ થયું છે એવું કોઈ જાણવા નહીં મળ્યું। શરીરના કયા ભાગે ઈજાઓ થઈ છે? શરીરના માથાના ભાગે, પાછળના ભાગે માર્યું છે, આગળના ભાગે લોહી લુહાણ થઈ ગયું છે, આગળનું જે મોઢાનો જે ભાગ છે એ તોડી નાખ્યો છે, પગે માર્યું છે, હાથે માર્યું છે। આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે, 8 વાગે થઈ છે। એમના ઘરે કોન્ટેક્ટ કર્યો છે। વકીલ તરીકે શું આશા રાખું છું, ન્યાયની માંગ કરો છો? વકીલ તરીકે અમારી આશા એ રાખે છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે। આ તો ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સામેવાળું બી અમને મારી શકે છે, તો એના માટે સરકારે અમારા માટે કંઈક સુરક્ષા માટે કંઈક વિચારવું પડે। આવું ને આવું તો ઘણા બધા વકીલોને તમે જો કચ્છમાં આવું થયું, રાજકોટમાં આવું થયું છે, તો વકીલોને આવી રીતે લોકો મારતા રહેશે। આરોપીને જે રીતે પકડવામાં કોણ આરોપી છે, શું છે એની જાણકારી? આરોપીને કઈ નરેશભાઈ રાવલ તરીકે નામ જાહેર કર્યું છે, પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મળી અમે લોકોને। શું નામ છે? વકીલ શ્રી પરમા વિપુલ।